તો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનો સરહદી વિસ્તારમાં રાતવાસો કચ્છ સરહદ પરના કપુરાસી ગામના ભૂંગામાં તેઓ રોકાયા હતા. હર્ષ સંઘવીએ ભૂંગામાં રહેવાનો અનુભવ વ્યક્ત કર્યો. શાંત પવન અને જાદુઈ સાંજનો પણ તેમને અનુભવ થયો છે તેવું તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું. અહીં સરહદી જીવનનું અનંત આકર્ષણ છે તેવું પણ હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું. સાથે તેમણે કહ્યું કે ભૂંગામાં રોકાવું એ સંસ્કૃતિના જીવનનો અનુભવ છે. અહીં લોકોની હૂંફ અને કલાત્મકતાનો અનુભવ છે. લોકોને કચ્છની મુલાકાત લેવા માટે પણ ખાસ તેમના દ્વારા અપીલ કરવામાં આવી હતી અને તેમણે કહ્યું કે માત્ર જોવા માટે નહીં પરંતુ અહીં રોકાઈ તેનો અનુભવ પણ લેવો જોઈએ. ગુજરાત સરકારના 30 સિનિયર અધિકારીઓ સાથે આજે મારે 4 ગામની મુલાકાત કરવાનો અવસર પ્રાપ્ત થયો. દરેક અધિકારીઓ બે ગામની અંદર અને રાત્રિ રોકાણ બી આ જ પ્રકારે ગામડાઓની અંદર દરેક ઓફિસર અને હું બી કરવાના છે. આજે જ્યારે સરહદી ગામના નગરજનોને મળવાનો અવસર પ્રાપ્ત થયો ત્યારે ખાસ કરીને જે વિકાસના કાર્યો મોદી સાહેબ મુખ્યમંત્રી તરીકે જ્યારે ગુજરાતની અંદર એમને કામગીરી હાથમાં લીધી અને જે પ્રકારે પરિવર્તન આવ્યું અને આ ગામડાઓમાં પાણી પહોંચ્યું, લાઇટ પહોંચી, સ્કૂલો પહોંચી, ચિકિત્સાલય પહોંચી,